મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા। ફરી એક વખત આજે નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજની વાર્તાનું નામ છે કે શિખરથી પણ ઊંચું સાહસ। તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ। મિત્રો, નસીબ પણ એમને જ સાથ આપે છે કે જે મુસીબતના પહાડો સર કરી અને પોતાનો ધ્વજ લહેરાવવા માટેની તૈયારી દર્શાવતા હોય ને એને। હવે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એક ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લાની અંદર 1988માં એક દીકરીનો જન્મ થાય છે। હા, દીકરી પ્રાથમિક શિક્ષણ ત્યાં જ મેળવે છે અને પછી આગળ શિક્ષણ માટે બહાર જાય છે અને એના પિતા છે એ એક આર્મીની અંદર ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય છે। હવે દીકરી ભણી ગણી અને આગળ એને ખેલમાં એટલે કે રમતની અંદર ખૂબ બધી રુચિ હોય છે એટલે આ દીકરી રમત ક્ષેત્રે આગળ વધે છે। સ્થાનિક શાળાઓમાં અને લોકલ લેવલે રમતમાં આગળ વધતી તાલુકા કક્ષા જિલ્લા કક્ષા રમતા રમતા વોલીબોલની અંદર એ છેક નેશનલ લેવલની એટલે કે દેશની ટીમની અંદર તે રમવાનું શરૂ કરે છે અને ખૂબ જુસ્સો અને ખૂબ ઉત્સાહથી આ એક ખેલાડી નેશનલ લેવલે પોતાનું પ્રદર્શન કરતી હોય છે। હવે એક વખત એવી ઘટના બને છે કે 12મી એપ્રિલ 2011ના રોજ તે લખનૌથી દિલ્હી એક પરીક્ષા આપવા માટે જાય છે। હવે ટ્રેનની અંદર પરીક્ષા આપવા માટે જતી હોય છે। હવે એમાં બને છે એવું કે ટ્રેનની અંદર કોઈ ચોર લૂચા લફંગા લોકો હોય છે, એની સોનાની ચેન હોય ખેંચવાનો લૂંટવાનો પ્રયત્ન કરે છે। હવે આ દીકરીમાં પોતે ખેલાડી હતી, શારીરિક સક્ષમ હતી અને જુસ્સાથી ભરેલું ઉત્સાહથી ભરેલું મન હતું। આ 3-4 લૂચા લફંગાઓનો સામનો કરે છે। ટ્રેનના ડબ્બાની અંદર ખૂબ શું કહેવાય કે વિરોધ આ લોકોનો કરવાથી મારઝૂડ સામસામી થાય છે અને છેલ્લે એવી પરિસ્થિતિ આવે છે કે આ 3-4 લૂચા લફંગા કાં પકડાઈ જાય એમ હતા અને કાં પોલીસના હાથમાં આવી અને આ એકલી દીકરી એનો પ્રતિકાર કરી રહી હતી અને એની જોડે ફાઇટ આપી રહી હતી। પછી પેલા લોકોને એવું થયું કે હવે કદાચ આપણે આનાથી નહીં જીતીએ એટલે એણે આ દીકરીને પકડી અને ચાલુ ટ્રેને ફેંકી દીધી। વિચાર કરો તમે કે કેટલી ગતિ હોય છે ટ્રેનની અને ચાલુ ટ્રેને એને ફેંકી દેવામાં આવે છે। હવે જેવી ફેંકે છે ને એવો આ એક ટ્રેક ઉપર જે ટ્રેન જાય છે અને બીજા ટ્રેક બાજુમાં છે, બીજા પાટા બાજુમાં છે, એ સામેની સાઈડથી બીજી ટ્રેન આવતી હોય છે એટલે પાટા ઉપર પડે છે। એક તો પોતે આટલી સ્પીડથી ચાલતી ટ્રેનમાં ફેંકાણી છે અને બાજુના ટ્રેક ઉપર એટલે પાટા ઉપર પડે છે અને સામેની સાઈડથી એટલી સ્પીડથી બીજી ટ્રેન આવે છે કે એની ઉપરથી એક ટ્રેન પસાર થઈ જાય છે। પણ કહેવાય ને કે કુદરત બચાવે ને તો કંઈ નથી થતું, બાકી ઠેસ વાગે ને માણસ મરી જાય એવા દાખલા તમે સાંભળ્યા હશે। એટલે માથેથી બીજી ટ્રેન પસાર થઈ જાય છે અને આ દીકરીનો એક પગ કપાઈ જાય છે। પગ કપાઈ જાય છે, એટલું બધું લોહી વહે છે કે એની વાત પૂછોમાં। રાતનો સમય છે, અંધારાનો, બિલકુલ આમ 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 નિર્જીવ સ્થળ હોય ગણીએ ને, કોઈ પશુ પક્ષી માણસ કોઈ અહીંયા નથી। હવે આ ધીરે ધીરે આટલું બધું લોહી નીકળવા દુઃખને કારણે એ બેભાન થઈ જાય છે। હવે સવાર પડે છે, આખી રાત પસાર થઈ જાય છે, સવાર પડે છે, એમ કહેવાય છે કે એના પગ કે આ તે કીડી મકોડીઓ લોહી ખાવા માટે આવી ગયું હોય છે। પછી આજુબાજુના લોકલ માણસોને ખ્યાલ આવે છે કે અહીં કોઈ કપાયેલ દીકરી પડી છે। હવે એ લોકો એને સ્થાનિક લેવલ લઈ જાય। જોજો, નેશનલ કક્ષાની ખેલાડી છે, હજી તંત્રને કોઈને ખબર નથી, ક્યાંય ખબર નથી। પછી ધીરે ધીરે હોસ્પિટલ જાય છે, ઓળખ થાય છે કોણ છે કોણ નહીં। પછી સરકારને ખ્યાલ આવે છે કે નેશનલ કક્ષાની ખેલાડી દીકરી સાથે આવી ઘટના બની છે। તાત્કાલિક લેવલે એને દિલ્હી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને એની સારવાર કરવામાં આવે છે, પગનું ઓપરેશન કરવામાં આવે છે, પગ કાપી અને વ્યવસ્થિત રીતે ઓપરેશન કરવામાં આવે છે। અને પછી તો દેશના નહીં પણ નેશનલ પણ ઇન્ટરનેશનલ મીડિયાઓમાં આ દીકરીની જ વાતો થાય છે અને આ લૂચા લફંગાઓને ગોતવા માટે એટલું બધું પોલીસ તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે। હવે એ લૂચા લફંગાઓનો શું થયું એ વિષય ઉપર આપણે નથી જવું, પણ આ દીકરી અંદર બેભાન અવસ્થામાં થોડા દિવસ પછી ભાનમાં આવે છે અને ખબર પડે છે કે મારો એક પગ કપાઈ ગયો છે, ખૂબ રડે છે। વિચાર કરો, આ નેશનલ કક્ષાની વોલીબોલની ખેલાડી છે અને એનો પગ કપાઈ ગયો, ખૂબ રડે છે, ખૂબ અફસોસ કરે છે અને સરકારી અધિકારીઓ તેને ખૂબ પ્રોત્સાહિત કરે છે। સરકાર
ખૂબ પ્રોત્સાહિત કરે છે અને એને કહે છે કે તું કોઈ ચિંતા ન કરતી, તું જ્યાં સુધી તારી જીવન જીવીશ ને ત્યાં સુધીની જવાબદારી ગવર્મેન્ટની છે. પણ આ દીકરીને પોતાનો જીવન નિર્વાહની ચિંતા નહોતી, પોતાની કારકિર્દી ખતમ થઈ ગઈ એની ચિંતા હતી. અને વિચારે છે, અને હજી એ હોસ્પિટલમાં બિછાને હોય છે ત્યારે એના જીજાજી જે ખબર અંતર પૂછવા અથવા એની સારવાર સમયે હાજર હોય છે ત્યારે ખૂબ અફસોસ કરે છે અને કહે છે કે મારી કારકિર્દી તો હવે ખલાસ થઈ ગઈ ને એમ. એટલે એના જીજાજી એવું કહેવા માંગે છે કે ભાઈ જિંદગી બચી ગઈ છે, કુદરતે તને બચાવી છે, તો કંઈક કુદરતનો ઉદ્દેશ્ય સારો હશે. એટલે એના જીજાજી કંઈક એવા ટોનમાં કહે છે કે તારી જિંદગી ક્યાં પૂરી થઈ ગઈ છે, તું તો હવે એવરેસ્ટ સર કરી શકીશ. હવે આ શબ્દો એને મગજમાં ફિટ થઈ ગયા કે હિમાલયનું ઊંચામાં ઊંચું શિખર એવરેસ્ટ છે, તું એવરેસ્ટ સર કરી. વિચાર કરજો કે એ ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ, આખી રાતી ટ્રેક ઉપર પડી રહી છે, માથેથી ટ્રેન પસાર થઈ ગઈ છે અને છતાંય જીવતી રહી છે. એટલે મનમાં એક ક્યાંક ઊંડે ઊંડે એવો સંકલ્પ થયો કે કુદરતે મને જીવતી રાખી છે તો કુદરતનો કંઈક ને કંઈક સારો સંકલ્પ છે. અને દીકરીએ મનમાં ગાંઠ વાળી લીધી કે હવે મારે એવરેસ્ટ સર કરવો છે. જોજો, એક પગ કપાઈ ગયેલો છે. હવે જેવી જ એને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી એટલે બધા અધિકારીઓએ કીધું કે ભાઈ તમને આજીવન પેન્શન મળશે, તમારે આજીવન કોઈ ચિંતા નથી, આ તે બધું. પણ એ બધું વાત છોડી અને ઘરે જવાને બદલે એ સીધી જ ક્યાં ગઈ કે બચિન્દ્ર પાલ કરીને જે પહેલી એવરેસ્ટ સર કરનાર સ્ત્રી હતી ને એની પાસે ગઈ અને બચિન્દ્ર પાલને કહે છે કે મારે તમને ગુરુ બનાવવા છે ને તમારી પાસેથી માર્ગદર્શન જોઈએ છે, મારે એવરેસ્ટ સર કરવો છે. અને મિત્રો, ગુરુ પણ એવા જ બનાવાય હો. બચિન્દ્ર પાલે એવું નહોતું કીધું તારે એક પગ નથી, તું કેવી રીતે ચડી શકીશ. એને સીધું જ એવું કીધું કે એવરેસ્ટ તો તે સર જ્યારે આ સંકલ્પ કર્યો ને ત્યારે જ સર કરી લીધો છે. હવે તો ખાલી તારે દુનિયાને ટાઈમ અને સમય બતાવવાનો છે કે જો હું અહીંયા પહોંચી ગઈ છું. અને મિત્રો, એની ખૂબ સખત મહેનત શરૂ થાય છે કેમ કે પગ કપાઈ ગયો છે, બોડી સાથે એને એડજસ્ટ કરવાનો છે, એની એક્સરસાઇઝ, એને ફિઝિયોથેરાપી, આ તે બધું કરતાં કરતાં પ્રેક્ટિસ અને એને મનોબળ પૂરું પાડવું, એટલું બધું તાલીમ આપતા અને છેવટે પછી એકાદ વર્ષના અંતે એ પ્રયત્ન કરે છે એવરેસ્ટ ચડવા માટેનો. મિત્રો, 21 મે 2013, જોજો 11ની અંદર જુલાઈમાં ઘટના બની છે. 12મી એપ્રિલમાં ઘટના બની છે 2011માં અને 21મી મેએ 2013માં 2 વર્ષનો સમયગાળો. 2 વર્ષના સમયગાળામાં 21 મે 2013ના દિવસે એ એવરેસ્ટ ઉપર ભારતનો ઝંડો ફરકાવે છે પોતાના કૃત્રિમ પગથી, લોખંડના પગથી. કેટલી એવરેસ્ટ સર કરવું એ આપને મારે કેવું ના જોઈએ, પણ તમને ખ્યાલ જ હોય છે કે કદાચ શું કહેવાય, સારી સક્ષમ બોડીવાળા લોકો જાય છે અને ઓક્સિજનનું પ્રમાણ એટલું બધું ઓછું હોય છે કે એ લોકો ત્યાં પહોંચવું મુશ્કેલ બને. ઘણા ખરા પહોંચતા પણ નથી, રસ્તામાં જે ગુમ થાય કે જીવ ખોઈ બેસે છે. ત્યાં એવરેસ્ટ સર કરી અને પછી આવે છે. એમ કહેવાય છે ને કે મન મક્કમ હોય ને, મનોબળ મક્કમ હોય ને, દિવ્યાંગતા છે ને, દિવ્યાંગતા શરીરમાં હોય છે, મનની અંદર નથી હોતી. મનથી કોઈ એવું વિચારે કે હું બીમાર છું, હું કંગાળ છું, હું દિવ્યાંગ છું, એટલે એ શરીર સાથે એને કોઈ સંબંધ જ નથી હોતો. પણ મનથી એકવાર વિચારી જાય ને એટલે શરીર સાથે સીધો સંબંધ બંધાઈ જાય. બાકી શરીરથી દિવ્યાંગ હોય ને, એને મનોબળ મક્કમ હોય ને, તો એને દિવ્યાંગતા નડતી જ નથી. એ એવરેસ્ટ સર કરે છે, પછી ત્યાંથી બેસી નથી જતી, ત્યાંથી એ આ વિશ્વના 7 જે મહાખંડો આવેલા છે, 7 મહાખંડોની અંદર ઊંચામાં ઊંચા જે કંઈ એવરેસ્ટો આવેલા, શિખરો આવેલા છે, 7 શિખરો એ ચડે છે. અને 2015ની અંદર ભારત સરકારનો સર્વોચ્ચ 4થો એવોર્ડ એટલે કે પદ્મશ્રી એવોર્ડથી એને સન્માનવામાં આવે છે. અને આજે પણ એવરેસ્ટ સર કરનારાઓ દિવ્યાંગ વ્યક્તિઓમાંની પ્રથમ મહિલા તરીકે તેનું નામ લેવાય છે. અને આ વ્યક્તિ એટલે કે આ દીકરી જે 1988ની અંદર ઉત્તર પ્રદેશના આંબેડકર જિલ્લામાં જન્મેલી દીકરી કોણ છે કે જાણો છો? અરુણિમા સિન્હા. કોણ? અરુણિમા સિન્હા. એટલે મિત્રો, કહેવાય છે ને કે જો મન મક્કમ હોય ને તો તમને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. આ અરુણિમાએ ફક્ત પોતાનું નામ નથી રોશન કર્યું, પોતાના પરિવારનું, ગામનું, શાળાનું, રાજ્યનું, દેશનું અને વિશ્વ લેવલે પોતે નામના. અને એ તો બરોબર છે,
પણ શારીરિક સક્ષમતા ના હોવા છતાંય વિશ્વમાં કેટલા લોકોને પ્રેરણા આપી કે દિવ્યાંગતાથી કોઈ બેસી ન રહેતા. દિવ્યાંગતા છે તો દિવ્યાંગતા શરીરમાં જ હોય છે, મનમાં નથી હોતી. કેટલો જુસ્સો પૂરો પાડ્યો છે. આજે આ વાત થકી કેટલા લોકોને આમાં પ્રોત્સાહન મળે છે. તો આવા મક્કમ મનોબળવાળા વ્યક્તિ હોય ક્યારે હાર માનતા નથી. અને એટલે જ આપણે વાર્તાનું નામ રાખ્યું હતું કે શિખરથી પણ ઊંચું સાહસ હોય છે. શું હોય છે? હોસ્પિટલના બિછાને પડી અને એક એવો નિર્ણય કર્યો, એક એવું સાહસ કર્યું કે હું એક પગે આ શિખર સર કરીશ, અને એણે સર કરી બતાવ્યું. ધન્ય છે આવી ભારતની દીકરીને. આશા રાખું છું કે આજની આ વાત તમને ગમી હશે. પરંતુ ફરી એક વખત કે આ વાર્તા જો તમને ગમી હોય તો એક વખત લાઈક કરી દેવા વિનંતી. અસ્તુ. જય હિન્દ.